નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ. આપણે અંકગણિતની ચર્ચા કરીએ છીએ. એમાં ટોપિક નંબર 4, એમાં આપણે સંખ્યાલેખન પદ્ધતિ, એમાં સંખ્યા કઈ રીતના લખાય, એમાં ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિની ચર્ચા કરી. એના પછી આપણે જોયું આગળની સંખ્યા અને પાછળની સંખ્યા, એટલે કે પૂર્વવર્તી સંખ્યા અને પ્રતિવર્તી સંખ્યા એ કઈ રીતના લખાય એ આગળના ભાગમાં આપણે ચર્ચા કરી. વિડીયો ન જોયો હોય તો આઈ બટન પર ક્લિક કરી અને વિડીયો જોઈ લો. અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળ જે ટોપિક ચલાવ્યો એની લિંક આપેલી છે. તો આગળના ટોપિક જોવા એના પછી આ ટોપિક જુઓ. એટલે શરૂઆત આપણે ઘડિયાથી કરેલી છે, તો ક્રમમાં દરેક ટોપિક જોઈ લેવા. ચલો જોઈએ હવે આગળ સ્થાન કિંમત. અહીં આગળ લખેલું છે સ્થાન કિંમત. સ્થાન કિંમત એટલે શું? તો અહીં આગળ એક સંખ્યા લખું હું 3, 5, 2, 7, 9, 6. આ એક સંખ્યા લખેલી છે. અહીં આગળ આ સંખ્યામાંથી કોઈ પણ અંકની સ્થાન કિંમત લખવી હોય તો એ કઈ રીતના લખી શકાય એની આપણે આજે ચર્ચા કરીએ. અહીં આગળ આ 6 એ કયો અંક કહેવાશે? એકમનો અંક કહેવાય. એના પછી 9 એટલે આવશે દશક, પછી 7 એટલે 100, 2 એટલે 1000, 5 એટલે 10,000 અને 3 એટલે આવશે લાખ. આ રીતના આપણે સંખ્યા વાંચીએ છીએ. કઈ રીતના? ભારતીય સંખ્યાલેખન પદ્ધતિમાં. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. હવે આમાંથી કોઈ સંખ્યાની આપણે સ્થાન કિંમત શોધવી હોય, દાખલા તરીકે 7ની સ્થાન કિંમત જણાવો. તો સ્થાન કિંમત એટલે શું? તો સ્થાન કિંમત એટલે સ્થાન એટલે જગ્યા. એ જગ્યાની કિંમત કેટલી? કે જો આગળ 7 આવેલા છે, જો આગળ 7 આવેલા છે એ જગ્યાની કિંમત કેટલી થશે? તો જો અહીં આગળ આ સંખ્યા આપેલી છે 3, 5, 2, 7, 9 અને 6. આ 6 એ એકમના સ્થાન ઉપર છે. 6 એ કયા સ્થાન ઉપર છે? એકમના. એટલે 6નો ગુણાકાર 1 સાથે જ થશે. આ રીતના 6 ગુણ્યા 1 બરાબર 6. આ રીતના થાય. 6 ગુણ્યા 1 બરાબર 6. પછી આગળ 9 એ દશકના સ્થાન ઉપર છે, એટલે શું આવશે? 9 ગુણ્યા 10 એટલે શું આવશે? તો 90. 9 ગુણ્યા 10 બરાબર 90. હવે આ 7 એ 100ના સ્થાન ઉપર છે, એટલે 7 ગુણ્યા 100 એટલે શું આવશે? 700. 7 ગુણ્યા 100 એટલે 700. પછી અહીં આગળ જો આ 2000ના સ્થાન ઉપર છે, તો ગુણાકાર કઈ રીતના થાય? 2 ગુણ્યા 1000 એટલે થશે 2000. બરોબર? 2 ગુણ્યા 1000 એટલે 2000. એના પછી આવશે આ 5. 5 એ 10,000ના સ્થાન ઉપર છે, એટલે 5 ગુણ્યા 10,000 એટલે કેટલા આવશે? 50,000. એના પછી 3 એ લાખના સ્થાન ઉપર છે, એટલે 3 ગુણ્યા લાખ. બરોબર? તો શું આવશે? 3 લાખ આવશે. હવે આ બધાનો આપણે સરવાળો કરીએ તો સંખ્યા કઈ મળશે? જે મૂળ સંખ્યા હોય એ મળશે, એટલે 3,52,796. ખબર પડી શું કરવી? અહીં આગળ આ 6 એકમના સ્થાન ઉપર છે, એટલે 6 ગુણ્યા 1 એકમના સ્થાન ઉપર હોય એટલે 1 સાથે ગુણાકાર થશે. પછી દશકના સ્થાન ઉપર હોય, દશક એટલે એનો અર્થ થાય 10. આ એકમનો અર્થ થશે 1, દશકનું થશે 10, 100નો એટલે 100, અહીં આગળ 1000 એટલે 1000, 10,000 એટલે 10,000 અને લાખ એટલે 1 લાખ. ખબર પડી ને? આ એના સ્થાનના મૂલ્યો ગણવામાં આવે. આ રીતના જે સ્થાન હોય એ સ્થાનનું મૂલ્ય કઈ રીતના ગણવામાં આવે? તે સંખ્યાના સ્થાનના આધારે. એકમ હોય તો 1 સાથે ગુણાકાર, તો 6 ગુણ્યા 1 એટલે 6. દશક હોય તો 10 સાથે ગુણાકાર, તો 9 એ દશકના સ્થાન ઉપર છે, તો 9 ગુણ્યા 10 એટલે 90. એના પછી 7 ગુણ્યા 100 એટલે 700. 2 એ 1000ના સ્થાન ઉપર છે, તો 2 ગુણ્યા 1000 એટલે 2000. 5 એ 10,000ના સ્થાન ઉપર છે, એટલે 5 ગુણ્યા 10,000 એટલે 50,000. 3 ગુણ્યા 1 લાખ એટલે 3 લાખ. હવે આ બધાનો આપણે સરવાળો કરીએ તો અહીં આગળ શું આવશે? 6, પછી આવશે 9, પછી 7, 2, 5, 3. 3,52,796. તો અહીં આગળ જો 3,52,796. આ સરવાળો કરી શકાય એટલા માટે સંખ્યા આ રીતના લખી. ખબર પડી? એક સંખ્યા હોય તો કયા અંક નીચે આવશે? એકમના અંક નીચે આવશે.
પછી આપણે શરૂઆતથી એક અંકથી થશે એટલે પાછળ લખવાનું એટલે એકમની લાઈનમાં આવશે. તેની સ્થાન કિંમત હવે ખબર પડી. હવે આપણે 7ની સ્થાન કિંમત જોઈતી હોય તો શું કરવાનું? 7 અને એનું સ્થાન કયું? 100. તો 7 ગુણ્યા 100 કરવાના એટલે કેટલા મળશે? 700. તો 7ની સ્થાન કિંમત કેટલી બનશે? 700. ચલો બીજું જોઈએ 5ની સ્થાન કિંમત. અહીં આગળ 5ની સ્થાન કિંમત તો આ એકમ, દશક, 100, 1000, 10,000. તો 5 ગુણ્યા 10,000 કરીશું એટલે 5ની સ્થાન કિંમત કેટલી આવશે? 50,000. તો આ રીતના કોઈ સંખ્યા આપેલી હોય તો એની સ્થાન કિંમત શોધી શકાય. અહીં આગળ હું બીજી એક સંખ્યા લખું. ચલો આ સંખ્યા આપેલી છે બરોબર. એમાં અહીં આગળ 9ની સ્થાન કિંમત કેટલી થશે? તો 9 ગુણ્યા એકમ એટલે 1 એટલે 9 એકા 9 થશે. આ રીતના 5 એ દશકના સ્થાન ઉપર છે એટલે 5 ગુણ્યા 10 એટલે થશે 50. 6 એ 100ના સ્થાન છે 6 ગુણ્યા 100 તો કેટલી આવશે? 600. જે સ્થાન ઉપર હોય એ સંખ્યા વડે ગુણવાનું. એકમના સ્થાન ઉપર હોય તો 1 વડે ગુણવાનું, દશકના સ્થાન ઉપર હોય તો 10 વડે, 100ના સ્થાન ઉપર હોય તો 100 વડે, 1000ના સ્થાન ઉપર સંખ્યા હોય તો એને 1000 વડે ગુણવી. અહીં આગળ હવે 8 એ 1000ના સ્થાન ઉપર છે તો 8 ગુણ્યા 1000 તો કેટલા આવશે? 8000. અહીં આગળ 9 એ 10,000ના સ્થાન ઉપર છે તો શું કરીશું? 9 ગુણ્યા 10,000 તો કેટલા આવશે? 90,000. એના પછી આ 3 ગુણ્યા 1 લાખ તો કેટલા આવશે? 3 લાખ. પછી આ 2 છે 10 લાખની જગ્યાએ છે તો 2 ગુણ્યા 10 લાખ તો કેટલા આવશે? 10 દુ 20 લાખ. તો એ આગળ આપણે 2ની સ્થાન કિંમત પૂછવામાં આવશે તો કેટલી આવશે? 20 લાખ આવશે બરોબર. સંખ્યા કઈ રીતના વંચાય? 3 3 પછી અલ્પ વિરામ, 3 પછી 2 2 તો 23,98,659. તો એમાં 2ની સ્થાન કિંમત કેટલી થશે? 20 લાખ. 3ની સ્થાન કિંમત કેટલી થશે? 3 લાખ. 9ની કેટલી થશે? 90,000. 8ની 8,000. 6ની 600. 5ની 50. 9ની 9. ખબર પડી સ્થાન કિંમત કઈ રીતના શોધવાની? તો જે અંક આપેલો હોય એનું સ્થાન એટલે એની જગ્યા એકમ, દશક, 100, 1000 પ્રમાણે કયા સ્થાન ઉપર છે એ સંખ્યા સાથે એનો ગુણાકાર કરીશું. દાખલા તરીકે ત્રીજા નંબરે હોય એટલે એકમ, દશક, 100, 100ના સ્થાન સાથે હોય તો 7 ગુણ્યા 6 કરીશું એટલે 700 એ 7ની સ્થાન કિંમત બનશે. હવે જો આવું કંઈ ગુણાકાર ના કરવું હોય તો ડાયરેક્ટ સ્થાન કિંમત કઈ રીતના લખાય એની ચર્ચા કરીએ. 3 5 9 8 2 3 6 આ રીતના કોઈ સંખ્યા આપેલી છે અને આપણને એમ કે 8ની સ્થાન કિંમત જણાવો. 8ની સ્થાન કિંમત જણાવો. તો 8ની સ્થાન કિંમત લખવા માટે શું કરવાનું? 8ની જગ્યાએ ખાલી 8 લખવાના. બાકી જે સંખ્યાઓ વધી એની જગ્યાએ 0 મૂકી દેવાના. કેટલા મૂકવાના? 0. એટલે પાછળ 1 2 3 સંખ્યાઓ છે તો 1 2 3 0 એટલે 8ની સ્થાન કિંમત કેટલી? 8000 થશે બરોબર. જો યાદ રાખ એકમ, દશક, 100, 1000 એટલે 8 ગુણ્યા 1000 તો કેટલી આવશે? 8000. આપણે શું કરવાનું? જે સ્થાન કિંમત માગેલી હોય એ સંખ્યા મૂકવાની અને પાછળની સંખ્યામાં 0 મૂકી દેવાના. અહીં આગળની સંખ્યામાં 0 મૂકવા હોય તો મૂકી શકાય પણ આપણે આગળ 0 ગણતા નથી એટલે શું કરવાનું? ડાયરેક્ટ સંખ્યા મૂકી અને પાછળ જેટલા અંક હોય એટલા 0 મૂકવા. ચલો અહીં આગળ 6ની સ્થાન કિંમત જણાવો. તો અહીં આગળ 6 લખીશું, પાછળ એક પણ અંક નથી તો એક પણ 0 આવશે નહીં, ખાલી 6. 6ની સ્થાન કિંમત કેટલી? 6. ચલો એ રીતના જોઈએ 2ની સ્થાન કિંમત. આ જ સંખ્યામાં 2ની સ્થાન કિંમત જણાવો તો 2ની સ્થાન કિંમત કેટલી આવશે? તો એ આગળ હું 2 લખીશ તો આ 2 એના પાછળ જે અંક હોય એટલા 0. આ 1 અને 2 બે સંખ્યાઓ છે તો 2 0 તો 2ની સ્થાન કિંમત કેટલી થશે? 200. ખબર પડી શું કરવાનું? એ જે અંક માગ્યો હોય એ અંક લખવાનું અને પાછળ જે સંખ્યા હોય એટલે 0 મૂકી દેવાની એટલે એની સ્થાન કિંમત મળી જશે. ચલો હવે આ રીતના કોઈ સંખ્યા આપેલી હોય તો શું કરીશું? ચલો 0ની સ્થાન કિંમત જણાવો. આ સંખ્યા આપેલી છે તો એમાં 0ની સ્થાન કિંમત જણાવો.
તો શું કરીશું આપણે અહીં આગળ 0 મૂકું હું પાછળ આ બધી 0 મૂકું તો એનો મતલબ તો શું થાય 0 0 0 એમ લખીએ તો 0 જ થશે એટલે 0ની સ્થાન કિંમત કેટલી થશે 0 પછી કોઈ પણ સ્થાન ઉપર આપેલા હોય 0ની સ્થાન કિંમત થશે 0 ચલો 4ની સ્થાન કિંમત 4ની સ્થાન કિંમત જણાવો તો શું કરવાનું પહેલાં 4 લખીશું તો અહીં આગળ લખીએ 4 એના પછી આ 1 2 3 4 5 6 0 1 2 3 4 5 6 0 તો 4ની સ્થાન કિંમત લખી એટલે 4 લખી પાછળ જેટલા અંક હોય એટલે 0 મૂકવી તો આ બનશે 4ની સ્થાન કિંમત ચલો બીજી સંખ્યા લઈએ આ સંખ્યા લીધી બરાબર ચલો 9ની સ્થાન કિંમત 6ની 5ની સ્થાન કિંમત તમારે જણાવવાની છે તો નીચે કોમેન્ટ કરો શું જવાબ આવશે આનો એ બરાબર સાથે નોટ અને પેન લઈને બેસવું આ જે દાખલા હોય જાતે ગણવાય જેનાથી દાખલા ખબર પડશે કઈ રીતના ગણવા તે ચલો હવે 9ની સ્થાન કિંમત તો શું કરવાનું પહેલાં 9 લખીશું પછી પાછળ જેટલા અંક હોય એટલે 0 આ 1 2 3 અંક તો 1 2 3 9 લખીએ એટલે 9 ગણવાના નહીં 9ની પાછળ જે અંક હોય એટલે 0 મૂકવી એટલે 9 પછી 3 0 3 અંક હોવાથી ચલો 6 તો 6 લખવાના પાછળ કેટલા અંક આ 1 અને 2 તો 2 0 તો કેટલી થશે 6ની સ્થાન કિંમત થશે 600 હવે 5નું જોઈએ તો અહીં આગળ 5 તો આ 5 તો 5 લખીએ પાછળ કેટલા અંક આ 1 2 3 અને 4 અંક તો 1 2 3 4 અંક તો 5ની સ્થાન કિંમત કેટલી થશે 50,000 તો આ રીતના કોઈપણ સંખ્યા આપેલી હોય તો એની સ્થાન કિંમત લખી શકાય શું કરવાનું સંખ્યામાંથી આપેલી સંખ્યા એટલે 3ની સ્થાન કિંમત માગી હોય 4ની સ્થાન કિંમત માગી હોય તો પહેલાં એ સંખ્યા લખવાની એના પછી એની પાછળ જેટલા અંક આપેલા હોય એટલા 0 એ સંખ્યાની પાછળ મૂકવા એટલે એની સ્થાન કિંમત મળશે આ આપણે બીજી માહિતી મેળવી સ્થાન કિંમત વિશે કે એની ગણતરી કઈ રીતના થાય તો આ રીતના એને ગણી શકાય એકમ હોય તો 1 સાથે ગુણાય દશક હોય તો 10 સાથે 100 હોય તો 100 સાથે 1000 હોય તો 1000 સાથે એનો ગુણાકાર થશે બરાબર અહીં આગળ જુઓ 7 એકમ દશક 100 એટલે 7 ગુણ્યા 100 એટલે 700 થઈ ગયા તો ડાયરેક્ટ આપણે લખીએ તો 7 અને પાછળ 2 અંક એટલે શું આવશે 2 0 એટલે પણ કેટલો જવાબ આવશે 700 જવાબ આવશે તો આ રીતના સ્થાન કિંમત સમજી શકાય હવે આગળ જોઈએ આપણે કોઈ પોઈન્ટવાળી સંખ્યા આપેલી હોય તો એની સ્થાન કિંમત કઈ રીતના શોધવી ચલો જોઈએ હવે આગળ કોઈ સંખ્યા પોઈન્ટમાં આપેલી હોય તો એ સંખ્યાની સ્થાન કિંમત કઈ રીતના લખી શકાય પોઈન્ટ એટલે કે દશાંશ આધારિત સંખ્યાની સ્થાન કિંમત 3 4 5 પોઈન્ટ 213 આ સંખ્યા આપેલી છે તો આની સ્થાન કિંમત કઈ રીતના લખીશું તો આમાં એકમનો અંક કયો થશે તમને ખબર છે ખબર હોય તો જણાવો આપેલી સંખ્યા કે જે પોઈન્ટ એટલે દશાંશવાળી છે તો એ સંખ્યામાં એકમનો અંક કયો બનશે તો જુઓ આમાં એકમનો અંક બનશે આ પોઈન્ટની આગળની સંખ્યા 5 એ બનશે એકમ આ બાજુમાં 4 એ બનશે દશક અને આ 3 એ બનશે 100 ખબર હતી આ તમને પોઈન્ટની આગળની સંખ્યા જેને શું કહેવાય એકમ એના આગળ દશક અને એના આગળ 100 હવે પોઈન્ટના પાછળની સંખ્યાઓ જેમાં શું આવશે અહીં આગળ આ 2 એને કહેવાય દશાંશ આ 1 એને કહેવાય શતાંશ અને 3 એટલે સહસ્ત્રાંશ આ રીતના સંખ્યાઓ ઓળખવામાં આવશે ચલો ફરી એકવાર જોઈએ પોઈન્ટના આગળની સંખ્યા એટલે એકમ એના આગળ દશક એના આગળ આવશે 100 1000 10000 એ રીતના સંખ્યા આવશે પોઈન્ટની પાછળની સંખ્યા કઈ રીતના ઓળખવાની તો પહેલાં આવશે એ દશાંશ એટલે શું હવે પોઈન્ટની પાછળની સંખ્યા અહીં આગળ પોઈન્ટ એના પછી પ્રથમ નંબરની સંખ્યા 2 તો એને કઈ રીતના લખાય તો અહીં આગળ 345.210 તો આ જે સંખ્યા આવશે એને 2 એના છેદમાં 10 લખીશું 10 એટલે અહીં આગળ 1 0 કેમ તો પોઈન્ટના પછી આ સંખ્યા કયા નંબરે છે 1 નંબરે છે પહેલા નંબરે એટલે નીચે શું લખીશું 2 ના છેદમાં 10 આપણી સંખ્યા પોઈન્ટવાળી વાંચતા હોય આ સંખ્યા વાંચવી હોય તો કઈ રીતના વંચાય 0.1 એ રીતના તો વાંચી શકાય પણ જો ગુજરાતીમાં વાંચવું હોય તો 0.1 આ રીતના વાંચી શકાય
0.1 વાંચી શકાય ને? તો એ આગળ 0 પછી આ પોઈન્ટને શું વાંચ્યું આપણે? દશાંશ. 0.1 આનો મતલબ શું થશે? 1/10 આ રીતના થાય. મતલબ આનું શું થાય? 1/10. પછી અહીં આગળ 0 હોય એટલે ઉપર એક પોઈન્ટ કાપીએ એટલે 0.1 જવાબ આવશે. તો એ રીતના જ અહીં આગળ છે. અહીં આગળ જો બીજી સંખ્યાઓ આપણે સ્થાન કિંમતના આધારે 0 લખી દઈએ, ખાલી 2ની સ્થાન કિંમત જોશે તો હું બીજી બધી સંખ્યાઓ 0 લખી દઈશ, તો આગળની 0 બની જશે, પાછળની 0 બની જશે. બરાબર? સ્થાન કિંમત જોઈએ છે 2, તો ખાલી આટલી સંખ્યા જોઈએ આપણે. કેમ આટલી? તો આ સંખ્યા પહેલા નંબરે છે એટલા માટે. તો એ આગળ 2 આવશે અને આ પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે નીચે આવશે 10. એટલે પહેલાંનું સ્થાન કેટલું થશે? 2/10. એટલે શું વંચાય? એને દશાંશ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીં આગળ જોઈએ 1નું સ્થાન. 1ને શું વંચાય? 1/100. ચલો 100 કેમ? તો અહીં આગળ જુઓ 0 પછી 2 પછી આવશે 1 પછી 0 અને આગળ તો 0. આ સ્થાન કિંમત લખી મેં. શું કર્યું? આ 1ની સ્થાન કિંમત. હવે પોઈન્ટ પછી બીજા સ્થાને છે તો 1 લખ્યું અને પોઈન્ટની પાછળ એટલે ભાગ્યા, નીચે 1 અને કેટલી? આ એક સંખ્યા અને બીજા નંબરની સંખ્યા એટલે 2 0 આવશે. તો 1/100 જેને શું વંચાય? શતાંશ. 1/100 એટલે કયું સ્થાન કહેવાશે? દશાંશ. પછી આવશે શતાંશ. હવે એના પછી આવશે 3 એટલે 3/1000. તો એ અહીં આગળ આવશે 3. તો સ્થાન કયું બનશે? ત્રીજું બનશે. એટલે અહીં આગળ એ ઉપર આવશે 3, સ્થાન કિંમતના આધારે 3, નીચે આવશે એ 1 2 અને 3 0. તો 1 2 3 0 એટલે એને કહેવાય સહસ્ત્રાંશ. તો આ રીતના એને ઓળખવામાં આવશે. જો પોઈન્ટના આગળની સંખ્યાની સ્થાન કિંમત લખવી હોય તો 5ની થશે 5 ગુણ્યા 1. એકમના સ્થાન ઉપર છે એટલે 5ની થશે 5. આ 4ની થશે 40. દશકના સ્થાન ઉપર હોય એટલે 4 ગુણ્યા 10 એટલે થશે 40. એના આગળ આવશે 3. 3 ગુણ્યા 100 એટલે 300. તો આગળની સ્થાન કિંમત તો ખાસ કરીને બધાને ખબર હશે કઈ રીતના લખી શકાય. એકમના સ્થાન હોય તો 1 સાથે ગુણાકાર, દશકના સ્થાને હોય તો 10 સાથે, 100ના સ્થાને હોય તો 100 સાથે ગુણાકાર થશે. પોઈન્ટના પાછળની સંખ્યા, પહેલી સંખ્યા હોય તો શું કરવાનું? 2/10. બીજા નંબરની સંખ્યા હોય તો 1/100. ત્રીજા નંબરે હોય તો 3/1000. અહીં આગળ સંખ્યા ગમે તે હોઈ શકે પણ નીચે શું આવશે? 10 100 1000. જેને શું વંચાય? દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ. ચલો એક ઉદાહરણ લઈએ અહીં આગળ. ચલો આ સંખ્યા લખી. દરેક અંકની સ્થાન કિંમત જણાવો. એકમનો અંક કયો આવશે આમાં? તો પોઈન્ટના આગળ હોય આ એકમ તો 3ની સ્થાન કિંમત થશે 3 ગુણ્યા 1 બરાબર 3. 3ની શું થાય? 3. 4ની સ્થાન કિંમત 4 ગુણ્યા 10 બરાબર 40. અહીં આગળ આ એકમ પછી આવશે દશક એટલે શું થાય? 4 ગુણ્યા 10 બરાબર 40. પછી 100 એટલે 100 ગુણ્યા 100 એટલે 600. પછી 1000 એટલે 8 ગુણ્યા 1000, 1000ના સ્થાન ઉપર એટલે એની થશે 8000. પછી આવશે 9 ગુણ્યા 10000 એટલે કેટલી થશે સ્થાન કિંમત? 90000. તો આ આપણે આગળની સંખ્યાની સ્થાન કિંમત જોઈ લીધી કે જેને એકમ, દશક, 100, 1000, 10000 દ્વારા દર્શાવીએ છીએ. પણ હવે કોઈ સંખ્યા પોઈન્ટ પછી હોય તો એની સ્થાન કિંમત, તો એ આગળ 2 એ કયા સ્થાન ઉપર છે? 2 એ કયા સ્થાન ઉપર આવશે? દશાંશના સ્થાન ઉપર આવશે. તો 2/10. આની સ્થાન કિંમત શું બનશે? 2/10. પોઈન્ટ પછી હોવાથી, પોઈન્ટ આગળ હોય તો કંઈ મૂકવાની જરૂર નથી, ડાયરેક્ટ ગુણાકાર થશે. પોઈન્ટના પાછળ એટલે એ આગળ શું આવશે? સ્થાન કિંમત એટલે 0 ગણાશે. 0.2 એટલે નીચે શું આવશે? 2/10. 1ની 0.1 નીચે શું ગણાશે? 100 મૂકાશે ને તો 1/100. 0.01 બનશે. સ્થાન કિંમત લખું તો અહીં આગળ 0 આવશે, પોઈન્ટ અહીં આગળ 0, અહીં આગળ 1, પાછળ 0 0. આ 100ના સ્થાન ઉપર આવશે એટલે 1/100. તો સ્થાન કિંમત કઈ બનશે? 1/100.
ચલો 6 ની લઈએ તો ઉપર આવશે 6, નીચે આ 1 2 અને 3 0, તો 1 ની પાછળ 1 2 3 0, તો શું વંચાય? સહસ્ત્રાંશની જગ્યાએ હોય એટલે 6/1000. એ રીતના 5નું તો 5/ નીચે કેટલી જીરો આવશે? આ 1 2 3 4 0, તો 1 ની પાછળ 1 2 3 4 0. આ રીતના સંખ્યાઓ હોય પાછળ એ ગણવાની અને પછી 0 મૂકવાની. અહીં આગળ સંખ્યા ગણવાની ક્યાંથી? અહીં આગળ પોઈન્ટ પછીથી 1 2 3 અને 4, તો નીચે 4 0 આવશે. આ રીતના તમે કોઈ પણ પોઈન્ટવાળી સંખ્યા હોય તો એની સ્થાન કિંમત શોધી શકો છો. ચલો 0 આપેલા હોય તો ચલો આ સંખ્યા આપેલી છે અને આની સ્થાન કિંમત શોધવી હોય તો 8ની કેટલી થશે? 8. એકમનો અંક 8, પછી દશક 100 1000 10000, 6 ની 60. પાછળ શું કરવાનું? એક અંક છે એટલે 0 મૂકી દેવાના, ખબર પડશે. 4ની અહીં આગળ 2 અંક થયા એટલે 400. 0ની 0, એના પાછળ 3 અંક મૂકવાની જરૂર નથી. 0ની થાય 0, 3 0 આવું તો મતલબ શું? 0 જ. 5ની 5, પાછળ કેટલા? 1 2 3 4, 1 2 3 ને 4 0, એટલે કેટલી બનશે? 50,000. તો આ થઈ ગઈ એકમ દશક 100 1000 10000ની સ્થાન કિંમત. હવે જોઈએ દશાંશમાં, તો 2/10. કોઈ પણ અંક હોય તો ઉપર લખવાનો, 3 હોય તો 3/10. 0ની કેટલી થાય? તો આ રીતના 0/100, મતલબ શું થાય? એનું 0 જ બનશે, બરાબર. 0/100. અહીં આગળ શું થાય? 6/1000. 1000 કઈ રીતના? તો આ 1 આ 2 અને આ 3, એ 3 0 નીચે મૂકીશું એકના પાછળ, એટલે 6/1000. સ્થાન કયું કહેવાશે? આ દશાંશ, આ શતાંશ અને આ સહસ્ત્રાંશ, એટલે કે 10 100 અને 1000. તો આ રીતના તમે પોઈન્ટવાળી સંખ્યા આપેલી હોય તો એની સ્થાન કિંમત શોધી શકો છો. હવે આગળ આપણે ચર્ચા કરીએ અંક કિંમત એટલે કે દાર્શનિક કિંમત એટલે શું. ચલો જોઈએ હવે આગળ અંક કિંમત, દાર્શનિક કિંમત એટલે શું. અહીં આગળ એક સંખ્યા હું લખું 7 6 5 3 0, બરાબર. આ એક સંખ્યા લખેલી છે. પ્રશ્ન એ રીતના પૂછાય કે આપેલી સંખ્યામાં 2ની અંક કિંમત જણાવો. અંક કિંમત અથવા એને કહેવાય દાર્શનિક કિંમત. તો એનો મતલબ શું? તો અંક એ જે કિંમત દર્શાવે એને કહેવાય દાર્શનિક કિંમત. તો અહીં આગળ 2ની દાર્શનિક કિંમત કેટલી થશે? 2ની દાર્શનિક કિંમત કેટલી થાય? તો 2 જ થશે. અંક જે સ્થાન ઉપર હોય અને જે કિંમત દર્શાવશે એ કિંમત ખાલી લખીશું 2. અહીં આગળ 2 આપેલા છે તો 2 એ કઈ કિંમત દર્શાવશે? 2. તો 2ની દાર્શનિક કિંમત અથવા તો અંક કિંમત કેટલી બનશે? 2. હવે આ જ પ્રશ્નમાં એમ પૂછાય કે 5ની અંક કિંમત જણાવો. પછી આવશે 6ની મૂળ કિંમત જણાવો. 7ની નીચ કિંમત જણાવો. 0ની સ્થૂળ કિંમત જણાવો. આ નામ ખાસ ધ્યાન રાખવા. દાર્શનિક કિંમત, બીજું કહેવાય અંક કિંમત, પછી એને કહેવાય મૂળ કિંમત, પછી આવશે સ્થૂળ કિંમત અને નિજ કિંમત. આ નામ બધા સેમ જ છે એટલે સરખા જ છે, ખાલી અર્થ પણ કેવો સરખો, ખાલી નામ અલગ છે. અંક કિંમત કે દાર્શનિક કિંમત, મૂળ કિંમત, સ્થૂળ કિંમત, નિજ કિંમત એટલે શું? એનો જવાબ એટલે સંખ્યા એ જે સ્થાન ઉપર હોય એનું મૂલ્ય કેટલું એ લખવાનું. અહીં આગળ 2ની દાર્શનિક કિંમત તો 2નું મૂલ્ય કેટલું? 2. તો અહીં આગળ આવશે 2. 5ની અંક કિંમત જણાવો. તો 5 એ પોતે એક અંક છે, તો એ અંકની કિંમત કેટલી? એની કિંમત કેટલી? તો એની કિંમત થશે 5. તો અહીં આગળ આવશે 5. 6ની મૂળ કિંમત જણાવો. તો 6ની મૂળ કિંમત કેટલી થશે? 6. અહીં આગળ 6 કઈ કિંમત દર્શાવશે? 6. સ્થાન કિંમત નહીં કીધી. સ્થાન એટલે થશે જગ્યાની કિંમત. એ જે જગ્યા હોય એનું સ્થાન એની કિંમત. એટલે આ બધી 0 પાછળ મૂકવી પડે તો એનું સ્થાન મળશે.
પણ અહીંયા આગળ એની અંક કિંમત મૂળ 6ની કિંમત કેટલી 6 જ, તો અહીંયા આગળ આવશે 6. 7ની નિજ કિંમત એટલે એના એ કિંમત કેટલી 7ની 7. 0ની સ્થૂળ કિંમત 0. ખબર પડી અહીંયા આગળ? તો આ ખાસ ધ્યાન રાખવું. અહીંયા આગળ હું સંખ્યા લખું 7 8 9 5 4. એમાં 4ની અંક કિંમત જણાવો તો કેટલી આવશે 4. 5ની નિજ કિંમત જણાવો તો 5. 9ની સ્થૂળ કિંમત 9. 7ની મૂળ કિંમત 7. 8ની મૂળ કિંમત 8. અને 7મો શું આવશે દાર્શનિક કિંમત 7. આ નામ ખાલી આનો અલગ છે. હા, સ્થાન કિંમત શબ્દ વપરાય તો એ આખો ટોપિક બદલાઈ જશે. સ્થાન કિંમતમાં પાછળ 0 મૂકવી જરૂરી છે. પણ અહીંયા આગળ જો અંક કિંમત, દાર્શનિક કિંમત, મૂળ કિંમત, સ્થૂળ કિંમત અને નીચ કિંમત પૂછવામાં આવશે તો દરેકનો જવાબ એ સંખ્યા પોતે રહેશે. હવે જોઈએ સ્થાન કિંમતમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે. અહીંયા આગળ એક સંખ્યા હોય આ રીતના, તો 3ની સ્થાન કિંમત અને 5ની સ્થાન કિંમત નો સરવાળો કરો. આ રીતનો પ્રશ્ન પૂછાઈ શકે. તો 3ની કેટલી આવશે સ્થાન કિંમત? તો 3 પછી 1 2 3 4 0. અને અહીં આગળ 5ની કેટલી આવશે? તો 5ની પાછળ 2 0 એટલે 500. તો આ બંનેનો સરવાળો કેટલો થશે? 30,500. તો આ રીતના આપણે જવાબ શોધવાનો થાય. સરવાળાની જગ્યાએ બાદબાકી હોય, ગુણાકાર હોય, ભાગાકાર હોય, કોઈ એક રકમ આપેલી હોય. આ રીતના કોઈ મોટી એક રકમ આપેલી હોય 3 7 9 6 3 2 5. આપેલી સંખ્યામાં 3ની એટલે બંને 3ની સ્થાન કિંમતનો તફાવત જણાવો. તો પહેલાં શું કરવાનું? આ મોટી 3 હોય એની સ્થાન કિંમત લખવાની, નાના 3ની સ્થાન કિંમત લખવાની, તફાવત એટલે બંનેની કરીશું બાદબાકી. તો ચલો 3 પછી આ 1 2 3 4 5 6 6 0. પછી આ 3 તો 3 પછી આ પાછળ 2 0. હવે આની કરીશું બાદબાકી એટલે તફાવત મળશે. તો 0 0. હવે અહીં આગળ 3 ના ઉપર 10 કો લેવો પડશે. અહીં આગળ 3માંથી 0 બાદ કરવાના હોય તો 3 આવશે. તો 0માંથી 3 બાદ કરવાના એટલે ઉપર શું આવશે? 10. વચ્ચે 0 હોય તો આવશે 9. 3 ઉપર આવશે 2. 10માંથી 3 જો એટલે 7. અહીં આગળ 9 9 9 આગળ આવશે 2. તો આ રીતના એનો તફાવત શોધી શકાય. તો સ્થાન કિંમતમાં આવા દાખલા પૂછાઈ શકે. તો આની પછીના ભાગમાં આપણે સ્થાન કિંમતમાં પૂછાયેલા દાખલાઓની ચર્ચા કરીશું. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે તો એ ગ્રુપમાં જોઈન થવું. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.